Hello friends, I am Mukesh Prajapati and today I will teach about unit number 3 Mohan and his Veena part 2 in English for standard 9. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1ની અંદર જોયું કે મોહનનો જન્મ એ સંગીતકારોના કુટુંબમાં થયો હતો અને જ્યારે એક વખત એક જર્મન સ્ત્રી તેમના ઘરમાં રહેવા આવે છે કે એના પિતા પાસેથી સંગીત શીખવા આવે છે ત્યારે તેના જીવનમાં ગિટાર પ્રવેશે છે અને શરૂઆતમાં તેના પિતા તેને ટેકો આપતા નથી હોતા, પણ જ્યારે એક વખત તેની માતા એ જાહેર કરે છે કે મોહનને તેમની જે ઈચ્છા હોય તે પ્રમાણે કરવા દો અને ત્યાર પછી તેના પિતા પણ તેને ટેકો આપવાનું શરૂ કરે છે અને પછી એક દિવસ સાંજે તેના ઘરે તેના ભાઈ બહેન અને ભત્રીજાઓ ભેગા થઈને શું કરે છે, સંગીત વગાડે છે અને ત્યાં મોહન પણ તેનો ગિટાર વગાડે છે. અને હવે આજે આપણે તેના આગળનું પાર્ટ નંબર 2 જોઈશું. પેરેગ્રાફ નંબર 6. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ કે તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વર ધ સિતાર, જો તે સિતાર વગાડ્યો હોત. You would have been in competition with your brother and sister. કે જો તે સિતાર વગાડ્યો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. You would have been in competition with your brother and sister. You have already spent 2 years on it. તે આના પર 2 વર્ષ પસાર કર્યા છે. But still this instrument needs more. તેમ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. ક્વેશ્ચન નંબર 15. What did a relative tell Mohan? સંબંધીએ મોહનને શું કહ્યું? આન્સર, a relative ટેલનું શું થશે? told. A relative told Mohan that. સંબંધીએ મોહનને કહ્યું કે he needed to work very hard with the instrument, કે તેને આ વાદ્ય પર વધારે મહેનત અથવા તો ખૂબ મહેનત કરવાની જરૂર છે. ક્વેશ્ચન નંબર 16. What did the other relative tell Mohan? બીજા સંબંધીએ મોહનને શું કહ્યું? આન્સર, the other relative, અહીંયા પણ ટેલનું શું થશે? told Mohan that. બીજા સંબંધીએ મોહનને કહ્યું કે if it were the sitar, જો તેને સિતાર વગાડ્યો હોત, he would have been in competition with his brother and sister. તો તે તેના ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. આ વાક્ય કોણ બોલ્યું હતું? તો તેનો બીજો સંબંધી આ વાક્ય બોલ્યા હતા. પેરેગ્રાફ નંબર 7. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેની રજૂઆત બાદ someone said, બીજા એકે કહ્યું અથવા કોઈએ કહ્યું, the sitar sound is like a flowing stream, કે સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો છે. Your instrument doesn't have that depth. તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. At another said, વળી બીજાએ કહ્યું, your brother plays the violin, કે બીજાએ કહ્યું તારો ભાઈ એ વાયોલિન વગાડે છે. His sur and તાલ are so beautiful. તેના સૂર અને તાલ એ કેટલા સુંદર છે.
વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? તું આવાજ સાથે શું કરી રહ્યો છે? ક્વેશ્ચન નંબર 17. વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર સાઉન્ડ? સિતારના અવાજ વિશે કોઈએ શું કહ્યું? સમવન સેડ ધેટ. કોઈએ કહ્યું કે ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. કે સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો છે. વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? મોહનના ભાઈ વિશે કોઈએ શું કહ્યું? સમવન સેડ ધેટ. કોઈએ કહ્યું કે મોહન્સ બ્રધર પ્લેડ ધ વાયોલિન એન્ડ હિઝ સુર એન્ડ તાલ વર વેરી બ્યુટીફુલ. કે મોહનનો ભાઈ એ વાયોલિન વગાડે છે અને તેના સૂર અને તાલ એ ખૂબ જ સુંદર છે. પેરેગ્રાફ નંબર 8. મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન એ નિરુત્સાહી થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેને તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પર જ ગાળ્યા છે અથવા તો પસાર કર્યા છે. But from the heart, I am made for guitar. કે મારું હૃદય કહે છે કે but from the heart એટલે કે એના હૃદયમાંથી અવાજ આવે છે. આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે જન્મ્યો છું અથવા તો બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. કે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. હી થોટ. તેને વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ મને વિશ્વમાં નામના અપાવશે. આઈ એમ શ્યોર. મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. મને ખાતરી છે કે હું સફળ થઈશ, ખૂબ જ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડેડ. તેને કૃત નિશ્ચય કર્યો એટલે કે તેને દ્રઢ નિર્ણય કર્યો. ક્વેશ્ચન નંબર 19. How did Mohan react to the criticism of his relatives? પોતાના સંબંધીઓની ટીકા અંગે મોહને કેવી પ્રતિક્રિયા આપી? તો આન્સર: મોહન was depressed and he cried for the whole night. કે મોહન એ નિરુત્સાહી થઈ ગયો અને તે આખી રાત રડ્યો. અહીંયા આ આન્સરમાં આપણે ક્વેશ્ચનમાંથી કોઈ સેન્ટેન્સ આવશે નહીં, ડાયરેક્ટ આપણે આન્સર લખવાનો છે કે એની પ્રતિક્રિયા શું આવી એ. તો મોહન એ નિરુત્સાહી થઈ ગયો અને તે આખી રાત રડ્યો. ક્વેશ્ચન નંબર 20. વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? મોહન ડિસાઇડેડ ધેટ. મોહને નક્કી કર્યું કે ધ ગિટાર વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ. કે ગિટાર એ તેને વિશ્વમાં નામના અપાવશે. એન્ડ ધેટ હી વુડ મેક ઇટ બિગ વન ડે. અને તે એક દિવસ સફળ બનશે. પેરેગ્રાફ નંબર 9. ધીસ ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ મીન્સ પ્રસંગ, બનાવ. કે ધીસ ઇન્સિડન્ટ took place when Mohan was only 16 years of age. કે આ પ્રસંગ બન્યો ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો જ હતો. એટલે કે આ જે ઘટના થઈ એના ઘરે કે એક સભાનું આયોજન થયું, ત્યાં એના ભાઈ, તેના બહેન અને ભત્રીજાઓએ શું કર્યું? ત્યાં પોતે ગીતો ગાયા. તો આ બધી જ ઘટના જે થઈ છે એ ક્યારે થઈ છે? જ્યારે મોહન એ માત્ર 16 વર્ષનો હતો ત્યારે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ. તે તેના જીવનનો
ટર્નિંગ પોઈન્ટ એટલે કે પરિવર્તનનો સમય હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ કે મોહને તેનો રિયાઝ બમણો કર્યો. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours અ ડે અને દિવસમાં લગભગ 10 કલાક અભ્યાસ કરતો. હી ઓલ્સો સ્ટડીઝ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. પાસાઓ મીન્સ કે ભાગો, તેને ગિટારના બીજા ભાગોનો પણ અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ મીન્સ નિર્માણ કરવું, કે હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર કે તેને દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound and tune of the western guitar but could be played like the Indian veena કે તેને એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું કે જેનો અવાજ અને સૂર તો ગિટાર જેવો હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. એટલે કે મોહન શું ઈચ્છતો હતો કે તે એક એવું અલગ જ સાધન બનાવવા ઈચ્છતો હતો કે જેનો અવાજ અને સૂર તો ગિટાર જેવો હોય પણ તેને આપણી ભારતીય વીણા આવે છે એની જેમ વગાડી શકાય. Question number 21. What did Mohan do after the incident? આ ઘટના બાદ મોહને શું કર્યું? આન્સર આફ્ટર ધ ઇન્સિડન્ટ ઘટના પછી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ કે મોહને તેનો રિયાઝ બમણો કર્યો. એન્ડ પ્રેક્ટિસ્ડ ધ ગિટાર ફોર અબાઉટ 10 hours અ ડે અને દિવસના લગભગ 10 કલાક ગિટારનો અભ્યાસ કર્યો. વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? આન્સર મોહન ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટીઝ ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર કે મોહને દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવવાનું નક્કી કર્યું. વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? મોહન શું શોધવા ઈચ્છતો હતો અથવા તો મોહન શું બનાવવા ઈચ્છતો હતો? તો મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર કે મોહન એવું વાદ્યનું નિર્માણ કરવા ઈચ્છતો હતો જેનો ધ્વનિ અને સૂર તો ગિટાર જેવો હોય બટ કુડ બી પ્લેડ લાઇક ધ ઇન્ડિયન વીણા પણ જેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. તો મોહન એવી વસ્તુ અથવા તો એવી શોધ કરવા ઈચ્છતો હતો કે જેનો અવાજ અને સૂર તો વેસ્ટર્ન ગિટાર જેવો હોય પણ જેને આપણા ભારતીય વીણાની જેમ વગાડી શકાય. ક્વેશ્ચન નંબર 24. વોટ ડીડ મોહન સ્ટડી? મોહને શું અભ્યાસ કર્યો? મોહન સ્ટડીડ ધ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર કે મોહને ગિટારના બીજા પાસાઓનો અભ્યાસ કર્યો હતો. પેરેગ્રાફ નંબર 10. Not only the sound that my instrument produce is important કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્વનો નથી but it must also express my vision
પણ તેમાં મારું સ્વપ્ન કે મારી કલ્પના પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે હું મારા વાદ્ય દ્વારા શું કહેવું છે અથવા શું કહેવા ઈચ્છું છું. હી સેડ ટુ હિમસેલ્ફ, તેને પોતાની જાતને કહ્યું અથવા તો પોતે વિચાર્યું. એન્ડ ફાઇનલી, અને અંતે, વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અનટાયરિંગ એફર્ટ્સ મીન્સ અથાગ પરિશ્રમ, અંતે અથાગ પરિશ્રમ, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ્સ, અને રાગની સમજથી, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, તેમણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે, આજે, ધ વર્લ્ડ નોન મોહન એઝ પંડિત વિશ્વા મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, કે આજે વિશ્વ, કે આજે આખું વિશ્વ એ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. કે ગ્રેમી એક એવોર્ડ છે કે સંગીત ક્ષેત્રમાં અપાતો એવોર્ડ છે. તો મોહને છેવટે ખૂબ જ પરિશ્રમ અને રાગની સમજથી તેને શાનું નિર્માણ કર્યું? તો એક મોહન વીણાનું નિર્માણ કર્યું. કે આની અંદર તેને જે ગિટાર જેવો સૂર અને અવાજ હતો તે ગિટાર જેવો હતો, અને તેને કેમ વગાડી શકાય છે? તો ભારતીય વીણાની જેમ વગાડી શકાય છે. અને આ વાદ્યની શોધ પંડિત મોહન કે પંડિત વિશ્વ મોહન ભટ્ટે કરેલી હોવાથી આ વીણાને શું નામ આપવામાં આવેલું છે? કે મોહન વીણા. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન, કે મેં ફક્ત મારા હૃદયની ઉત્કૃષ્ટ ઈચ્છાઓને અનુસર્યો. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીં છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993, કે 1993માં ઇનામ વિતરણ સમારંભમાં મોહને કહ્યું કે જ્યારે મોહનને જે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો હતો એ સમારંભમાં મોહને કહ્યું કે હું આજે અહીંયા છું. તો શાના કારણે? તો એમને એમનો ધ્યેય કે એમના મનની જે ઈચ્છા હતી એને એમને અનુસરી, અને આજે તે સક્સેસ થયા, તે સફળ થયા. તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો, જો આપણે પણ જીવનમાં સફળ થવું હોય તો આપણે પણ આપણી ઈચ્છાઓ, આપણો જે ધ્યેય હોય તેની પાછળ સખત પ્રયત્ન કરવો પડે, અને તો જ આપણે સફળતા મેળવી શકીએ છીએ. કે જેમ અહીંયા કે પંડિત વિશ્વા મોહન ભટ્ટ, જેમને જીવનમાં ઘણી તકલીફો પડી, કે એમના ફેમિલી મેમ્બર્સ પણ તેમને આમ કરવા માટે શું સપોર્ટ આપતા નહોતા, છતાં પણ તેમણે શું કર્યું? પોતાની ઈચ્છાને એમને દ્રઢ કરી અને તે તરફ તે અથાગ પ્રયત્નો કરતા રહ્યા, અને એમને છેવટે સફળતા મળી. તો આપણે પણ આપણી જે ઈચ્છા હોય, આપણી જે ધ્યેય હોય તે ધ્યેય તરફ આપણે પણ સખત મહેનત કરવી જોઈએ. તો ક્વેશ્ચન નંબર 25, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન, કે મોહન માટે શું મહત્વનું હતું? ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન ધેટ, કે મોહન માટે મહત્વનું હતું કે હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ શુડ નોટ ઓનલી પ્રોડ્યુસ ગુડ સાઉન્ડ, કે તેનો વાદ્ય એ માત્ર સારો ધ્વનિ જ ઉત્પન્ન કરી શકે તે મહત્વનું નહોતું, બટ ઓલ્સો એક્સપ્રેસ હિઝ વિઝન, પણ તેની દ્રષ્ટિ પણ તેમાં વ્યક્ત થવી જોઈએ. એટલે કે મોહન માટે એટલું જ મહત્વનું હતું કે એનો જે વાદ્ય છે કે એનો સારો અવાજ એ એના માટે મહત્વનો નહોતો, પણ સાથે સાથે એની અંદર રહેલી એની કલ્પના પણ વ્યક્ત થવી જોઈએ. ક્વેશ્ચન નંબર 26, વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વા મોહન ભટ્ટ વોન,
કે પંડિત વિશ્વમોહન ભટ્ટે કયો એવોર્ડ જીત્યો છે, હેજ આપ્યું છે એટલે જીત્યો છે. તો આન્સર પંડિત વિશ્વમોહન ભટ્ટ હેઝ વોન ધ ગ્રેમી એવોર્ડ, કે પંડિત વિશ્વમોહન ભટ્ટે ગ્રેમી એવોર્ડ જીતેલો છે. ક્વેશ્ચન નંબર 27. હાઉ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટ ધ મોહન વીણા? પંડિત વિશ્વમોહન ભટ્ટે મોહન વીણાની રચના કેવી રીતે કરી? આન્સર પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટેડ ધ મોહન વીણા after untiring efforts and understanding of the rags. કે પંડિત વિશ્વમોહન ભટ્ટે અથાગ પરિશ્રમ અને રાગની સમજથી તેમણે મોહન વીણાની નિર્માણ કર્યું. ક્વેશ્ચન નંબર 28. What did પંડિત વિશ્વમોહન ભટ્ટ say on winning the Grammy Award? કે ગ્રેમી એવોર્ડ જીતવા પર પંડિત વિશ્વમોહન ભટ્ટે શું કહ્યું? તો ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ પંડિત વિશ્વમોહન ભટ્ટ સેડ ધેટ, કે ગ્રેમી એવોર્ડ જીતવા પર પંડિત વિશ્વમોહન ભટ્ટે કહ્યું કે હી વોઝ સક્સેસફુલ, તેઓ સફળ થયા, બીકોઝ કારણ કે હી જસ્ટ ફોલોડ હિઝ હાર્ટ પેશન, કારણ કે તેમને માત્ર તેમના હૃદયની ઉત્કટ ભાવનાને અનુસરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પંડિત વિશ્વમોહન ભટ્ટ વિશે આખો જ યુનિટ આપેલો હતો કે કેવી રીતે પંડિત વિશ્વમોહન ભટ્ટ એ એમના અથાગ પ્રયત્નથી સફળ થયા અને છેલ્લે એમણે જે એવોર્ડ મેળવ્યો હતો એ એવોર્ડમાં પણ એ આપણને એક મેસેજ આપે છે કે આપણે પણ જીવનમાં સફળ થવું હોય તો આપણે પણ આપણા હૃદયની ઉત્કટ ભાવનાઓને અનુસરવું જોઈએ. થેન્ક યુ.